નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરાની ટીમ રેવોલ્યુશન દ્વારા અયોધ્યામાં હાલના શ્રીરામ મંદિરનો શણગારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના દિવ્ય મંદિર મહેલમાં બિરાજમાન થશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। પ્રતિષ્ઠા વિધિ બાદ ભક્તોને દર્શન માટે વિવિધ સંગઠનો સાથે મળીને તૈયારીઓને તેજ કરી દીધી છે। ત્યારે વડોદરાની ટીમ રેવોલ્યુશન સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા અયોધ્યા નગરીમાં શણગાર કરવામાં આવી રહ્યો છે। આખા વિશ્વમાં આવો લાભ ફક્ત વડોદરાને મળ્યો છે। વડોદરાની ટીમ રેવોલ્યુશન અને તેમની ટીમ દ્વારા ફૂલોથી અયોધ્યાના જૂના મંદિરને શણગાર કરવામાં આવ્યો। વડોદરાની ટીમ રેવોલ્યુશન દ્વારા શ્રી રામજીનું હાલનું જૂના મંદિરનો 2023નો અંતિમ શણગાર કરવામાં આવ્યો। હવે જે દિવસે રામજીની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આખા અયોધ્યા નગરીનો શણગાર કરવામાં આવશે। જય શ્રી રામ। આજે તારીખ 27 ડિસેમ્બરના રોજ વડોદરાના ટીમ રેવોલ્યુશન સાથે મારા સાથી મિત્રોના સહયોગથી આજે શ્રી રામજીનું અયોધ્યા સ્થિત મંદિર જ્યાં શ્રી રામજી બિરાજમાન છે તેને સુંદર રીતે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। તારીખ 22 જાન્યુઆરી 2024ના દિવસે જ્યારે વિધિ વિધાનથી અયોધ્યાના ભવ્યથી ભવ્ય અને વિશાળ મંદિરમાં જ્યારે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પણ આ લાવો મંદિર શણગારનો આપણા સૌ વડોદરાના સાથી મિત્રોને મળવાનો છે। તો આપ સૌ લોકો તૈયાર રહેજો। મિટિંગની હું જાહેરાત કરીશ, એ દિવસે આપ સૌ લોકોએ મિટિંગમાં આવવાનું છે। આપણે સૌ ભેગા મળીને શ્રી રામજીનું જેમ અત્યારનું મંદિર શણગાર્યું છે તેવી જ રીતે તેનાથી પણ સુંદર રીતે આપ સૌ લોકો ભેગા થઈને મોટી સંખ્યામાં આ મંદિરનું શણગાર કરીશું। આમાં દરેક વડોદરાના જે કોઈ લોકોએ અમને મદદ કરી હોય, રંજનબેન ભટ્ટ છે, વિજય શાહ છે અને તમામ ક્ષેત્રના લોકો છે, મારા મિત્રો છે, આર્યન ઝાલા છે, તમામ લોકોએ જે મદદ કરી છે, શિવમગીરી છે, એ સૌ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2024માં જે રીતે મંદિરની સ્થાપના થાય તેમાં આપ સૌ લોકો ભેગા થાવ। જય શ્રી રામ।